બોર્ડની પરીક્ષા માર્ગદર્શન ભાગ 4 માં આપનું સ્વાગત છે। હું ભેસાણીયા રસિક ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે અને આપણે જે જવાબ લખતા હોય એની ઉપર ખાસ વિશ્વાસ હોવો જોઈએ, કારણ કે આપણે મહેનત કરી છે, આખું વર્ષ 10મું 12મું ભણ્યા છીએ, તો એક જવાબ આપણા જવાબ ઉપર આપણે આત્મવિશ્વાસ રાખવો, નહીં કે બીજાના જવાબ ઉપર। ક્યારેક ઘણીવાર એવું વિદ્યાર્થી એવું કરે છે કે પોતાનો જવાબ લખેલો હોય, માનો કોઈનો વિકલ્પ છે, બાજુવાળાને પૂછીને કે બાજુવાળાએ આમ લખ્યો છે તો એને જોઈને પોતાનો સાચો જવાબ કાઢી નાખે અને બીજાનો ખોટો જવાબ લખે, આવું પણ થાય છે। એટલે આવું ન કરતા પોતે જે જવાબ લખ્યો છે પોતાના જવાબ ઉપર જ ભરોસો રાખી, વિશ્વાસ રાખી અને આપણે જવાબ ટાંકવાનો છે। અને વાલીએ ઘણી બધી આમાં સાથે સહયોગ આપવાનો છે। વાલીએ પણ જે તે પેપર પછી માનો કે પેપર દઈને આવે તો વિદ્યાર્થીને એ બાબતે બધું નહીં પૂછવાનું, સારું ગયું કે ખરાબ ગયું, પણ ક્યારેક એમાં પણ સૂચનો કરવા મળે, આવો છો ને તે આવી રીતનું પેપર ન લખ્યું ને આમ કર્યું હોત તો ભાઈ જે થયું એ આજનું પેપર ચાલ્યું ગયું છે, આવતા પેપરમાં શું કરવાનું છે, જ્યાં પેપરની પછી ચિંતા કરવાની નથી। આવતા પેપરમાં માનો કે આજના પેપરમાં આવી ભૂલ થઈ હોય તો આવતા પેપરમાં ભૂલ ન થાય એ આપણે સુધારો કરી લેવાનો। એટલે અતિ વાલીએ કોઈ પણ ટોકટાક નહીં કરવાની, અતિ એને ટોકટાક કરશો તો એના કારણે છે વિદ્યાર્થી છે ડિપ્રેશનમાં આવી જાય, અથવા તો એ છે એને ચિંતામાં આવી જાય, એના કારણે બીજું પેપર ખરાબ ન જાય અને પછીના પેપર ખરાબ ન જાય, એ પણ ખાસ કાળજી લેવાની છે। અને આ સમયે વાલીએ પ્રોત્સાહિત કરવાના છે, એને ઉત્સાહિત કરવાના છે, જેથી કરીને એની પરીક્ષા સારી જાય। અને આપણા માટે, કારણ કે આપણું બાળક છે એ આપણું જ છે અને આપણા માટે સર્વસ્વ છે, મહત્વનું છે, એટલે આપણા બાળકને સારી પરીક્ષા જાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે। કારણ કે પરીક્ષા છે એ જીવનમાં સારું જીવવા, આપણે ભણતા હોય છે, અભ્યાસ કરીએ છીએ, એ જીવન માટે છે, જીવન સારું બને એટલે અભ્યાસ કરીએ છીએ, પણ અભ્યાસ માટે આપણું જીવન ખર્ચી નાખવાનું નથી। હવે બીજું, ઘણા વાલી એવું કરતા હોય છે કે ટાર્ગેટ આપી દે, તારે આટલા જ માર્ક્સ લાવવાના છે, આટલા જ માર્ક્સ લાવવાના છે, એવું ટાર્ગેટ કોઈને આપવો, એમાં ખાસ કરીને પરીક્ષા સમયે તો આવા ટાર્ગેટ આપવા નહીં, જેથી કરીને વિદ્યાર્થીને અતિ ટેન્શનમાં આવી જાય અને બીજું કોઈ તકલીફ ઊભી થાય, એવું ન થાય એ માટે ખાસ વાલીએ છે એ કાળજી લેવાની છે। બીજું, વિદ્યાર્થીને વાંચવાનો રૂમ આપણે આપી દીધેલો હોય છે અથવા તો આપી દેવો અને ત્યાં ડિસ્ટર્બ ન થાય। ઘણા બાજુના રૂમમાં ટીવી વગાડતા હોય, મોબાઈલ જોર જોરથી વગાડતા હોય, ઘરે બીજા મહેમાન આવે વાતો કરતા હોય, તો ખાસ એ ડિસ્ટર્બ ન થાય એવા રૂમમાં જ આ 7-8 દિવસ છે પરીક્ષા દરમિયાન વાલીએ પણ ખાસ કાળજી લેવાની છે। અને બીજું કે ભાઈ આપણે એક ધાર્મિક ભાવના પણ, આપણે કોઈ પણ કાર્ય કરતા હોય ધાર્મિક ભાવના સાથે જોડાયેલી હોય છે, એટલે આપણે પરીક્ષા દેવા જતા હોય તો દરેક વિદ્યાર્થીને વિનંતી, આપણા માતા પિતા, આપણા જે દેવી દેવતાઓને માનતા હોય એને પગે લાગીને એ સાથે પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા દેવા જવું જોઈએ, જેથી કરીને આપણે એક પણ મનોવૈજ્ઞાનિક રીતે પણ એક બળ પૂરું પડે અને આપણા સારા પેપર જાય, સારી પરીક્ષા જાય, એ ખાસ જોવું જોઈએ। અને બાળકને છે વાલીએ એક સ્વીકારવું જોઈએ, ભાઈ મારું બાળક છે એટલા ટકાની રેન્જનું છે, કે ભાઈ આપણે આટલા વર્ષો સુધી વાલીએ ભણાવ્યો છે તો એને ખબર જ હોય કે ભાઈ બાળક છે એટલું, તો પોતાના બાળકને સ્વીકારતા શીખો કે ભાઈ ફલાણાના છોકરાને એટલા ટકા આવે છે, તારે કેમ નથી આવતા, ફલાણાના છોકરાને આ પરીક્ષા ગયા વર્ષે દીધી હતી એને એટલા ટકા આવ્યા હતા, તારે એટલા આવવા જોઈએ, આવા કોઈ ટાર્ગેટ કે એકદમ ટોક કરવાનું નથી। અને આપણે બીજું જોયું કે એવું હોય કે આપણી બાજુનું બાળક છે, ઘણીવાર કોઈ એની સાથે એને કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, પણ દરેક સિદ્ધિ બધાને મળતી નથી, એટલે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ।